આપણે આજના આપણા વિડીયોમાં જોશું કે શું ઉનાળામાં દહીં ને છાશનો ઉપયોગ કરવો જોઈએ અને કરવો જોઈએ તો કેવી રીતે કરવો જોઈએ. લોકો એવું જ વિચારતા હોય છે કે ઉનાળામાં દહીં ને છાશનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ અને તે લોકો એવું માનતા હોય છે કે દહીં અને છાશ પીવામાં ઠંડા છે ને તાસીરમાં ઠંડા છે, પણ એવું નથી. આયુર્વેદ શાસ્ત્રમાં દહીં અને છાશ બંનેને ઉષ્ણ કહેલા છે. તો ચાલો આપણે આજના વિડીયોમાં જોઈએ કે આયુર્વેદ શાસ્ત્રમાં અને આયુર્વેદ સંહિતામાં દહીં અને છાશ વિશે શું કહેલું છે. સૌથી પહેલા આપણે દહીંના ગુણધર્મો વિશે જોઈએ. તો દહીં સ્વાદમાં ખાટું એટલે કે અમ્લ રસ છે, તેનો રસ ખાટો છે. પછી તેનો વિપાક એટલે પાચન થયા પછી તેનો વિપાક પણ ખાટો છે. દહીં ગુરુ ગુણાત્મક એટલે કે દહીં પચવામાં ભારે છે. દહીં વાયુનું શમન એટલે કે વાતને ઓછો એટલે કે તમારા શરીરમાં વાયુ દોષને ઓછો કરે છે. દહીંને આયુર્વેદ શાસ્ત્રમાં ગ્રાહી એટલે કે તે મળમૂત્રના વેગને રોકનાર છે. એટલે કે જો તમને પતલા ઝાડા થયા હોય તો તમે દહીંનું સેવન કરી શકો છો. દહીં રુચિકર છે એટલે કે તમને જો ભૂખ ન લાગતી હોય અને તમને ખાવું ન ભાવતું હોય તો દહીં રુચિ ઉત્પન્ન કરનાર છે. પરંતુ દહીં ઉષ્ણવીર્ય છે એટલે કે દહીં ગરમ છે. એટલે ઉનાળામાં એટલે ગ્રીષ્મ ઋતુમાં એટલે કે ઉનાળાની સિઝનમાં દહીં લેવું જોઈએ નહીં. આયુર્વેદ શાસ્ત્રમાં ઉનાળામાં ગ્રીષ્મ ઋતુમાં કઈ વસ્તુ એવોઇડ કરવાની એટલે કે કઈ વસ્તુ ખાવા પીવાની મનાઈ કરેલી છે તેનું વર્ણન કરેલ છે. તો કે અમ્લ રસ વાળું એટલે કે જેનો રસ ખાટો હોય તેનું સેવન કરવાનું નથી. એટલે દહીંનો રસ અમ્લ છે એટલે તે ઉનાળામાં સેવન કરવાનું નથી, કારણ કે તે કફ અને પિત્તને વધારનાર છે. એટલે આયુર્વેદ શાસ્ત્રમાં દહીંને ખાવાનું ઉનાળામાં મનાઈ કરેલી છે. વસંત, ગ્રીષ્મ અને શરદ ઋતુમાં પણ દહીંનું સેવન કરવાની મનાઈ કરેલી છે. વસંત ઋતુમાં શરીરમાં કફ વધે છે એટલે દહીં પણ કફ વધારનાર છે. અને ગ્રીષ્મ ઋતુમાં પણ શરીરમાં પિત્ત વધે છે એટલે દહીં પિત્ત વધારનાર છે. અને એટલે જ આયુર્વેદ શાસ્ત્રમાં વસંત ને ગ્રીષ્મ ઋતુમાં દહીંને લેવાનું મનાઈ કરેલી છે. અને શરદ ઋતુમાં પણ પિત્ત વધે છે એટલે શરદ ઋતુમાં પણ દહીંને લેવાનું મનાઈ કરેલ છે. એટલે કે માર્ચ થી લઈ અને મે સુધી અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમારે દહીંનું સેવન કરવાનું નથી. તમારે શિશિર, હેમંત અને વર્ષા ઋતુમાં દહીંનું સેવન કરી શકો છો. એટલે કે તમે ઠંડી ઋતુમાં અને વરસાદી ઋતુમાં તમે દહીંનું સેવન કરી શકો છો. તેમાં પણ દહીં સેવન કરવાની વિધિ બતાવેલી છે અને પ્રયોગ બતાવેલા છે કે શિશિર અને એટલે કે ઠંડીની ઋતુ અને વર્ષા ઋતુમાં તમારે દહીં સેવન કરવું હોય તો કઈ રીતે કરવું. એ પણ દિવસે દહીં ખાવાનું કીધું છે. તમારે રાત્રે દહીં બિલકુલ લેવાનું નથી. અને દહીં પણ એવું લેવાનું છે કે જે ફ્રેશ હોય અને જામેલું દહીં હોય, વ્યવસ્થિત રીતે મેળવેલું દહીં હોય, નહીં કે અધૂરું મેળવેલું હોય. અને ખાટું દહીંનું પણ સેવન કરવાનું નથી. અને દહીં તમારે લુખું પણ નથી લેવાનું. દહીંમાં તમારે કાં મિશ્રી એટલે કે સાકર મેળવીને અથવા મધ મેળવીને અથવા ગાયનું ઘી મેળવીને લેવાનું છે. તમે આમળાની સાથે પણ દહીંને લઈ શકો છો અથવા મગની દાળની સાથે પણ તમે દહીંને લઈ શકો છો. તો આ પ્રકારના નિયમોનું આપણે દહીં ખાતા વખતે પાલન નહીં કરીએ તો શરીરમાં અલગ અલગ પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. તેમાં સૌથી પહેલો રોગ છે જ્વર એટલે કે તમને તાવ આવી શકે છે. બીજો રોગ છે વિસર્પ એટલે કે ચામડીનો રોગ તમને થઈ શકે છે. ત્રીજો રોગ છે કુષ્ઠ એટલે કે તેમાં પણ તમને ચામડીનો રોગ થઈ શકે છે. તમને રક્તપિત્ત નામની બીમારી પણ થઈ શકે છે એટલે કે શરીરમાંથી તમને કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ પણ થઈ શકે છે. અને એનિમિયા એટલે કે શરીરમાં રક્ત અલ્પતા એટલે કે તમને પાંડુ રોગ એનિમિયા પણ થઈ શકે છે. ભ્રમ એટલે કે તમને ચક્કર પણ આવી શકે છે. તો આવી રીતે દહીં ખાવામાં તમે સાવધાની નહીં રાખો તો અલગ અલગ પ્રકારના રોગો તમને શરીરમાં થઈ શકે છે. એટલે થોડું સાવધાની રાખીને દહીં ખાવાથી આ બધા રોગોથી બચી શકાય છે. હવે આપણે છાશ વિશે જોશું. આયુર્વેદ શાસ્ત્રમાં છાશને તક્ર કહેલ છે. એટલે કે તક્ર છાશ પચવામાં લઘુ એટલે પચવામાં હલકી છે. તે અગ્નિ પ્રદીપક એટલે તે જઠરા અગ્નિને વધારનારી છે. તે વાયુ અને કફ દોષને ઘટાડનાર એટલે કે વાયુ અને કફ દોષનું શમન કરે છે. પરંતુ ખાટી છાશ પિત્તને ઉત્પન્ન એટલે કે પિત્ત વધારે છે, શરીરમાં ગરમી
વધારી શકે છે. આયુર્વેદ શાસ્ત્રમાં ગરમીની સિઝનમાં છાશને લેવાની મનાઈ કરી છે. ગ્રીષ્મ અને શરદ ઋતુમાં છાશને લેવાની મનાઈ કરી છે. એટલે કે એપ્રિલથી થઈ અને મે સુધી અને સપ્ટેમ્બર ઓક્ટોબર આ 2 મહિનામાં છાશને લેવાની મનાઈ કરી છે. કારણ કે છાશ ગરમ થશે નહીં, એટલે કે તે તમારું પિત્ત વધારનાર છે. એટલે શરદ ઋતુમાં અને ગ્રીષ્મ ઋતુમાં છાશને લેવાની મનાઈ કરેલી છે. પરંતુ ઠંડીની સિઝનમાં અને વરસાદની મોસમમાં તમે છાશ લઈ શકો છો. આ સિવાય જે લોકોને ચક્કર આવતા હોય, ઉપકા ઉલટી જેવું થતું હોય, શરીરમાં કોઈ જગ્યાએ બળતરા હોય, અથવા શરીરમાં કોઈ જગ્યાએથી લોહી પડતું હોય, અથવા શરીરમાં ક્યાંય ઘા વાગેલો હોય, તો એ લોકોએ છાશનું સેવન બિલકુલ કરવું નહીં. સુશ્રુત ઋષિએ સુશ્રુત સંહિતામાં છાશ લેવાનું વિધિવત વર્ણન કરેલ છે. એટલે કે જે લોકોના શરીરમાં વાયુ વધેલો છે અને એ વાત ડોમિનેન્ટ છે અને શરીરમાં વાયુના રોગો છે, તો એ લોકો ખાટી છાશનું સેવન કરી શકે છે. તેમાં તે સેંધાલું નમક નાખી અને ખાટી છાશનું સેવન કરી શકે છે. જે લોકોના શરીરમાં પિત્ત વધારે હોય, એટલે કે ગરમી વધારે હોય, તે લોકોને જો છાશનું સેવન કરવું હોય તો સાકર નાખીને લઈ શકે છે. ઉપરાંત જે લોકોમાં કફ દોષ વધારે હોય, એટલે કે કફ દોષ ડોમિનેટ હોય અને તે લોકોને છાશનું સેવન કરવું હોય તો એ લોકો ત્રિકટુ ચૂર્ણ, એટલે કે સૂંઠ, મરી, પીપર સમભાગ હોય છે ત્રિકટુ ચૂર્ણમાં, એ નાખીને છાશનું સેવન કરી શકે છે. પરંતુ જનરલી ઉનાળાની સિઝનમાં છાશને એવોઇડ કરવાનું આયુર્વેદ શાસ્ત્રમાં કહેલું છે. છતાં પણ તમને છાશ લેવાનું બહુ મન થાય તો તમારે તાજી બનાવેલી મોળી, પતલી અને ખાટી નો છાશ હોય એવું અને તેમાં સાકર નાખીને બિલકુલ ઓછી માત્રામાં છાશનું સેવન કરવાનું છે. એ પણ તમારે રોજ છાશ લેવાની નથી. અને દહીં તો તમારે બિલકુલ એવોઇડ કરવાનું છે. છતાં પણ તમને દહીં ખાવાનું મન થાય તો બહુ ઓછી માત્રામાં વ્યવસ્થિત મળેલું અને ખાટું ન હોય તેવું દહીં થોડી સાકર નાખી અને તમે લઈ શકો છો. એમાં તમે સાકર પણ નાખી શકો છો અને ઘી પણ નાખીને લઈ શકો છો. પરંતુ એ બી બહુ થોડી માત્રામાં, દરરોજ લેવાનું નથી, ક્યારેક જ લેવાનું છે. જે લોકો વાત પ્રકૃતિ વાળા છે અને શરીરમાં દુબળા છે તે લોકો ક્યારેક ક્યારેક દહીંનું સેવન કરી શકે છે. પરંતુ જે લોકો જાડા છે, મેદસ્વીતા વાળા છે, તે લોકોએ તો દહીંનું સેવન બિલકુલ કરવું નહીં. પરંતુ જે લોકોના શરીરમાં પિત્ત વધેલું છે, ગરમી વધારે છે, તે લોકોએ તો ઉનાળાની સિઝનમાં દહીંને છાશ લેવાનું બિલકુલ એવોઇડ કરવું જોઈએ. આ રીતે ખાવાની બધી જ વસ્તુ સારી છે, તેના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. તો કોઈ પણ વસ્તુ તમારે ખાવા પીવાના નિયમો અનુસાર લેશો તો તમને એના વધુ ફાયદા થશે, નહીતર તેના તમને નુકસાન થશે. તો આ રીતે આપણે આજના વિડીયોમાં જોયું કે ઉનાળામાં દહીંને છાશ લેવાય કે નહીં, અને લેવું તો કઈ રીતે લેવું, કયા પ્રકૃતિ વાળા માણસે કઈ રીતે છાશ અને દહીંનો પ્રયોગ કરવો. જય ધન્વંતરી.